હાલો તો મિત્રો કેમ છો બધા? આપણું નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય સોનલમાં, જય ખોડિયાલમાં. તો આજ આપણે જવાનું છે પોરબંદર. ઓલું તમને કીધું હતું ને, ગોંડલ જવાનું છે. ગોંડલ જવાનું સાંજે કેન્સલ થયું. પાછું આપણે પોરબંદર જવાનું છે ડુંગળી ઠલવવા. જો અહીં આપણા મિત્રો મળી ગયા અત્યારે 5 વાગે. જગદીશભાઈ, હા મયુરભાઈ બેઠા ના, આપણે કૈલાસભાઈ કે બ્લોગમાં નથી લેતા કોઈ, તો તમે લઈ લો. તો હાલો આપણે બ્લોગમાં લઈ લીધા. હવે આપણે જવાનું છે વિશાલ. પૂગી ગયો માધ્યપરથી મોટરસાઇકલ લઈને. અને જો આપણે અહીં ઘેરેથી નીકળી ગયા. હાલો તો આગળ મળીએ. આપણે જવાનું છે પોરબંદર. મિત્રો આપણે ફાઇનલી આપણે બોલેરાઓ પૂગી ગયા. વિશાલભાઈ મળી ગયા. વિશાલભાઈ અટરના પોરમાં શાનો માવો તો ચડાવી લીધો. હવે આગળ મળીએ. જો આપણે બોલેરોમાં પીડ્યો આગળ. હાલો તો મિત્રો આપણે ફાઇનલી બોલેરો લઈ લીધો. તો બોલેરો આપણે બાલને કાઢી લીધો. બોલેરો લઈને આપણે નીકળી ગયા. હાલો તો આપણે આગળ મળીએ. બોલેરો દોડ્યો આપતો રહ્યો અને આગળ નીકળી ગયા આપણે. હાલો આગળ મળીએ. ટેપ પણ ચાલુ કરી દીધું. હજી વે નરવાઈ માતાજી છે. હાલો આપણે અહીંયા પૂગી ગયા અને અહીંયા આપણે સ્ટોપ કરી દીધો. 4 જણા બેઠા એટલે જરાક થાકી ગયા. હાલો તો બહાર નીકળીએ. સેમ્પલ એક તો આ બોલર આપતી હતી હલવાઈ વિસલાને પછી હાંકવા દઈ દીધો. પછી આપણે ભરતી નો કાંઈ વધારે જાય ભરી ગયેલા પડી આપણી બિલ્લોરાની. હો હાલો તો જો અહીંયા બીજું ગાડી પર પડ્યું. આપણે પૂગી ગયા મઢુલી. અહીં મઢુલી રહી ત્યાં પૂગી ગયા. હાલો પછી મળીએ. આ જો સુખનો સૂરજ, આ કાંઈ કહેતા હોય ને સુખનો સૂરજ. આ જો સુખનો સૂરજ હજી દેખાતો નથી. સુખનો સૂરજ. હાલો વિસલન બાપ ઘડી કરે મળીએ. બસ મિત્રો જો આ આપણો બોલેરો લુક છે. હાલો તો વાઈથી નીકળી જાય. હાલો ખબર જ લોક કાઢ નાખજો. ગયા પોરબંદર. વિસલન જો ખાટા ખડપામાં ઘાલી દીધો. પલ્લવાળા બાવળી આજ તો કાંઈ મહેનત આવે. હાલો તો હવે ડાયરેક્ટ યાર્ડમાં જઈને આવો મળીશું. આ તો થોડોક આવા રસ્તા પહેલી વાર જોયા કે વિસલો કોઈ ત્યાં આવ્યો નથી. હાલો તો અહીંથી રોડ પડે છે તો ખરા, પણ અહીંથી શોર્ટકટ માર લેવાનું. સીધી બારે બારો. કઈ બાજુ ચાર જવાનું છે? સુગલી પુલ પર જવાનું છે? કઈ બાજુ? હનુમાન રોકડી હનુમાન વાગડી નીકળી જવાનું. ઓલા પુલિયામ ચડાવવાનું છે આપણે. આ રોડ પર ઓલા સામાન પુલિયું દેખાય. પછી રિટર્ન થવાનું છે. રિટર્ન તો શોર્ટકટ છે. હવે તો ઓલા પુલીએ આપણે ડૂબી જાય યાર્ડમાં. જો યાર તમે મેરુભાઈ જવા દીધું. ટોકન લઈને આવો. ટોકન લેવું પડે. હા તમે જવા દીધું. જવા દો હા ખોડિયાલ દીધે આ જો યાર્ડનો નજારો. આપણે કેમ જવાનું? સીધી સીધી જવા દે. સીધી ડુંગળી વાળા આવી ગયા. આપણે ડુંગળી ભરીને આવી ગયા. હા હા જય ચામુંડા રોડવેઝ. હાલો પછી મળીએ. થોડુંક આ મિત્રો વિશાલ પાછળ લઈ જાય છે. શાક ઓલા ફ્રૂટ માર્કેટ છે. આ ફ્રૂટ જ વેચાય. રેફાઈ છે. પેપરલી છે. હા એ તો કઈ ઘટે જ નહીં માહોલમાં. માહોલમાં
આપણે તો પલોઠી વાળી લીધી હવે ચા લઈ જવાનું ચા લઈ જવાનું છે બધા ઊભી રાખી દે આપણે તો ત્યાં સુધી આપણું જ છે મોટા આગળ લઈ લો આગળ લઈ લો આગળ લઈ લો શેઠ આગળ લઈ લો એટલે અમારે નડા નકર પછી હું એટલું ઉતરવું હાલો તો ભાઈ આપણે બીજાને હવે જવાનું છે જોઈજે કલેજા આનું મેળવીને હાલે આખું ધંધો શાકભાજી લઈ લો શાકભાજી અરે શાકભાજી રીંગણા બટાટા ટમાટા તમારે ભાઈ કઈ હાલ છે લેવાનું છે તમારે કઈ હવે તમારે કઈ લેવાનું છે તમારે લીંબુ આવી લીંબુ હાલો ભાઈ લીંબુ હાલો ભાઈ લીંબુ રીંગણા બટાટા ટમાટા તો આપણે ક્યાં ઉતરવાનું છે હવે ખોડિયાલવાળો આવી ગયા તો ખોડિયાલમાં આપણે ઉતરવાની છે આજે વિસલો અહીં ગાડી લગાડે વિસલાને હા જામ કરી દીધું અહીંયા હાલો તો ઉતારીને મળીએ ડુંગળી આપણે અહીં ઉતરવાની છે તો હવે આ ડુંગળીનો સામાન છે યાદનો ડુંગળી લહર બટાકા ઓલી બાજુ શાકભાજી એવું છે બધું ઉતારી પછી આજે આપણે જતા ફરવા માટે આપણે સફરજન કરવાનું સફરજન ફળ લેવું આપણે કે કાંઈ ધંધો કરવો હવે આવીને માધુપુરના બટેટા ભર લઈ માથીપરના બટાટા મેળાવે માથીપરના ભર લઈએ તો અમે આમ રખડીએ કે કામ ધંધો છે નહીં બેજરાન ઉડે તો રા બાકી બાવળિયામાં કા સમજાય તો ભલે ન સમજાય તો જાય ઘેર બોલો બાકી બોલો બાકી શું હાલે તમને શું છે બાકી બધી પાર્ટી મજામાં ને અમારે જો આ મોજા જ કરી આય બેઠા બેઠા અમે મોજ શોખ કરીએ અત્યારે તો સ્નેપ નાખીએ સ્નેપ નાખીએ ઉડે તો ના બાકી બાવળિયામાં ઘા આ ત્રોપાને કર્યો ઘા સમજાઈ ગયું ત્રોપો ઉડે તો જા રો રિક્ષા એટલે રિક્ષા તે કરી ગયો ખાલી જરાક પાછું જતા રહ્યા ખાવ કે મારે તો રિક્ષાને કદું જા સમજાઈ ગયું ને કલે જા હવે તો બોલેરા ઢાળો નીકળે ને હવે પાસે ખાલી કરીને મળશું આ ઉતારી રહ્યા છે અત્યારે જો આ વિસલો જો હવે જો આપણે બોલેરો ખાલી થાય બોલેરો ખાલી થઈ પછી શોરૂમમાં જવાનું છે ને ભાઈ આ ભાઈને મોટરસાઇકલ લેવાનું છે તો શોરૂમમાં જવાનું છે તો હાલો શોરૂમમાં પણ જાઉં હાલો તો પછી મળીએ થોડીક વાર પછી ભાઈને લીધા ટેરાવા પૂગી ગયા જો આ વિશાલભાઈ છે આપણે ગાડી હવે પાછા ગાંઠિયા કાંઈ ઉપર લઈ લઈએ હવે આપણે ભાગીએ શોરૂમમાં હાલો તો શોરૂમમાં જઈને ઓલા ભાઈને જો ગાડી લખાવાની છે તો ગાડી લખાવીને પછી મળીએ પાછા ગાડી લખાવીને તો તમને દેખાડશું શોરૂમ છે આપણો બંધ હવે આગળ શોરૂમ ખુલે એટલે પછી આગળ જાજે હાલો તો ફાઇનલ આપણે પૂગી ગયા હોન્ડાના શોરૂમ એસપી સાહેબ લેવાની છે જોઈએ હવે તો આખા જાય છે હવે તો આપણે ચડી ગયા હવે તો પૂછી ગયા હવે બેસી જઈએ પછી આપણી લખાવી પછી પાછા મળીએ ફાઇનલ કરીને હાલો તો આ વિશાલભાઈ જ્યાં જોઈ હા જો ચાલુ છે કઈ ગાડી લેવી ડિસ્કશન હાલ ઓલો હાલે કઈ ગાડી લેવી કઈ ગાડી ન લેવી આપણા શાંતિથી બેઠા બાપતાજીથી બોલાવીએ ફોટા બોટા પાડીએ
હાલો તો હવે વિશાલભાઈને ઠંડા પાણીનો મેળ કરી લીધો ને આપણે એવો ઠંડુ પાણી પી લઈએ ને પછી પાછા મળીએ કમ્પ્લીટ કરીને આવી શોરૂમમાંથી ગાડી લખાવીને હાલો તો આગળ મળી નીકળી ગયા જે આપણે લેવાના હતું કમ્પ્લીટ કરીને નીકળી ગયા જો આ જાય વિસલોન બધાય હાલો આપણે ઘેર પૂગી ગયા ને હવે આ બ્લોગને અહીંયા સુધી રાખીએ નકર આ બ્લોગ થઈ જાય લાંબો આ બ્લોગને અહીંયા જેન્ડિંગ કરી નાખીએ જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે પાછા મળીએ નવા બ્લોગમાં જય શ્રી રામ.